ધરાવતા પુત્ર, આધુનિક રાજકારણના ચાણક્ય, કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત મોદી સાહેબના ચરણોમાં ધરવાનો સંકલ્પ કરી ચૂક્યા છે, ત્યારે માનનીય અમિતભાઈ શાહ સાહેબને વિનંતી કરું કે આપ સૌને માર્ગદર્શન કરે, સંબોધિત કરે. જય શ્રી રામ, જય શ્રી રામ. શ્રીમાન ગોરધનભાઈ ઝડપિયા તે આ જંગી જાહેર સભાની અંદર મારી સાથે પ્રચંડ અવાજથી બોલીએ, ભારત માતા કી વંદે, જય શ્રી રામ, જય જય શ્રી રામ. આજ છોટા ઉદેપુર લોકસભામાં બોડેલી ખાતે આ જંગી જાહેર સભાની અંદર મારી સાથે ઉપસ્થિત શ્રીમાન ગોરધનભાઈ ઝડપિયા, મધ્ય ગુજરાતના પ્રભારી શ્રી પ્રદીપસિંહજી જાડેજા, ક્લસ્ટર પ્રભારી ગીતાબેન રાઠવા, સાંસદ છોટાઉદેપુર, શબ્દશરણ તડવી, લોકસભા પ્રભારી મુકેશભાઈ પટેલ, લોકસભા પ્રભારી રમેશભાઈ ઉકાણી, જિલ્લા પ્રભારી ધર્મેશભાઈ, નર્મદાના પ્રભારી ડોક્ટર ભરતભાઈ ડાંગર, રાજેશભાઈ પાઠક, ઉપેન્દ્રભાઈ રાઠવા, સતીશભાઈ પટેલ, ઘનશ્યામભાઈ પટેલ, ભીમસિંહભાઈ તડવી, રામસિંહભાઈ રાઠવા, ઉપસ્થિત સૌ વિધાયક, ધારાસભ્ય અને આજ આ વિશાળ જનસભામાં આટલા ધૂમ ધકતા તાપમાં બેઠેલા સૌ ભાઈઓ, બહેનો, માતાઓ અને મારા જીગરના ટુકડા જેવા યુવા મિત્રો, આપ સૌને નમસ્કાર. ભાઈઓ બહેનો, સૌથી પહેલા રાઠવા સમાજની દેવી રાની કાજલ માતાને પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. પિથોરાદેવ ભાથીજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ અને હાફેશ્વર બાબાને પણ મનપૂર્વક પ્રણામ કરી મારી વાતની શરૂઆત કરવા માંગુ. ભાઈઓ બહેનો, આજ જ્યારે હું અહીંયા આવ્યો છું, આપણા જસુભાઈ રાઠવાના ચૂંટણી પ્રચારમાં એ વખતે હું આપ સૌને કહેવા માંગુ છું કે જસુભાઈ રાઠવાના નામ સામે કમરના નિશાન પર દબાવેલો એક એક વોટ આપણા નરેન્દ્રભાઈને ત્રીજી વાર વડાપ્રધાન બનાવવાનો છે. તમે અહીંયા જસુભાઈના જેવો વોટ આપશો, સીધો એ વોટ નરેન્દ્રભાઈને દિલ્હી વડાપ્રધાન બનાવવાનું કામ કરશે. ભાઈઓ બહેનો, નરેન્દ્રભાઈએ ગુજરાતથી જઈ સમગ્ર દેશની અંદર વિકાસ, સુશાસન, સુરક્ષા, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ અને શિક્ષણનું કામ સમગ્ર દેશની અંદર. હું સમગ્ર દેશનો પ્રવાસ કરી ત્રીજા ચરણમાં ગુજરાત પહોંચ્યો છું. પૂર્વ જઈએ, પશ્ચિમ જઈએ, ઉત્તર જઈએ, દક્ષિણ જઈએ તો એક જ અવાજ સંભળાય છે, મોદી 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 મોદી. ચારે બાજુ નરેન્દ્રભાઈને, આપણા ગુજરાતના નેતા નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવાનો સંકલ્પ દેખાય છે. મિત્રો, આજ હું અહીંયા આવ્યો છું ત્યારે
આપણી સામે ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીને ઇન્ડી એલાયન્સ ચૂંટણી લડે છે. જીતવાના તો છે જ નહીં એ, પરંતુ ભગવાન ન કરે જીતી જાય તો હું છોટા ઉદેપુરની જનતાને પૂછવા માંગુ છું, વડાપ્રધાન કોણ બનશે ભાઈ? અમારું તો ચોખ્ખો હિસાબ છે, ભાજપા જીતશે અને નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનશે. આ ઇન્ડી એલાયન્સ એ જીતે તો વડાપ્રધાન કોણ બને ભાઈ? કોઈને નામ ખબર છે? હું પૂછું છું, શરદ પવાર બની શકે? અરે જોરથી બોલો, બની શકે? આ મમતાબેન બની શકે? યા સ્ટાલિન બની શકે? ચંદ્રબાબુ નાયડુ આપણી જોડે આવી ગયા છે, ઉદ્ધવ ઠાકરે બની શકે? અને છેલ્લે એક નામ કહું છું, રાહુલ બાબા બની શકે? અરે કેમ હસો છો ભાઈ? હસવા જેવું શું છે? એ કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા છે. એક પત્રકારે ઇન્ડી એલાયન્સના નેતાને પૂછ્યું કે ભાઈ કો વડાપ્રધાન કોણ બનશે? તો થોડા મૂંઝાઈ ગયા, પછી કઈ જવાબ ના આવડ્યો, એ કે બધા વારા ફરથી એક એક વર્ષ બનીશું. અલા અક્કલના ઓથમીરો, આ ભાગીદારી પેઢી નથી, દેશ ચલાવવાનો છે, દેશ ચલાવવાનો છે. ભાઈઓ બહેનો, એક એક વર્ષ સત્તાનો બટવારો કરવા વાળું આ ઇન્ડી એલાયન્સ, ઘમંડિયા ગઠબંધન, મને કહો દેશને સુરક્ષિત રાખી શકે? જોરથી બોલો, રાખી શકે? કોરોના જેવી આફત આવે તો દેશને બચાવી શકે? કાશ્મીરમાંથી આતંકવાદનો સફાયો કરી શકે? આદિવાસીઓનું કલ્યાણ કરી શકે? મિત્રો, એ લોકો કેવળ ને કેવળ જૂઠું બોલવાનું કામ કરી શકે. હમણાં રાહુલ બાબા એન્ડ કંપનીએ ચલાવ્યું છે કે નરેન્દ્રભાઈ આવશે તો અનામત જતી રહેશે. કેમ જતી રહેશે? કે એમને 400 પારનો નારો અનામત છીનવી લેવા માટે આપ્યો. અરે રાહુલ બાબા, કોઈ સલાહકાર તો સારા રાખો. રાહુલ બાબાને ગમ નથી પડતી. 2014 પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી, 19 પણ નરેન્દ્રભાઈ જોડે પૂરી બહુમતી થી. ક્યારે નરેન્દ્રભાઈએ એસસી, એસટી, ઓબીસી ની અનામત હટાવવાનું કામ નથી કર્યું. ભાઈઓ બહેનો, હું આજ મોદીની ગેરંટી છોટા ઉદયપુર વાળાઓને કહીને જઉં છું, જ્યાં સુધી ભારતીય જનતા પાર્ટી શાસનમાં છે, અનામતને કોઈને હાથ લગાવવાનો અધિકાર નથી. આ અધિકાર એસસી, એસટી, ઓબીસી ભાઈઓનો છે અને અધિકાર એમનો અબાધિત રહેવાનો છે. એસટી, એસસી બક્ષી પંચના અનામત પર કોઈએ ડાકો નાખ્યો હોય, કોઈએ લૂંટ મચાવી હોય તો કેવળ ને કેવળ ઇન્ડી એલાયન્સ. ભાઈઓ બહેનો, કર્ણાટકમાં એમની સરકાર બની અને એમની સરકારે 4% મુસલમાનોને આરક્ષણ આપ્યું, રિઝર્વેશન આપ્યું, અનામત આપી. 4% મુસલમાનોને આપી, એનો અર્થ તમે બક્ષી પંચની 4% અનામત લૂંટી ગયા. આંધ્રપ્રદેશમાં એમની સરકાર આવી, મુસલમાનોને 5% રિઝર્વેશન આપ્યું, અનામત આપી. 5% અનામત મુસલમાનોને આપી, એનો મતલબ તમે 5% બક્ષી પંચની અનામત છીનવી લીધી. ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા એન્ડ કંપની જો દેશમાં સત્તા પર આવશે તો મુસ્લિમ અનામત આપી, એસસી, એસટી, ઓબીસી ની અનામત છીનવી લેશે. ભાઈઓ, આજ હું અહીંથી રાહુલ બાબાને કહેવા માંગુ છું, સૌથી પહેલા સ્પષ્ટતા કરો કે કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં
જે મુસલમાનોને અનામત આપી છે, એસટી એસસી અને બક્ષી પંચના ભોગે આપી છે, એ અનામત તમે પાછી લેવા માંગો છો કે નથી લેવા માંગતા? આ તો ઉલટા ચોર કુટવાલ કો દાંટે. ભાઈઓ બહેનો, એમને અનામત લઈ લીધી અને મોદી સાહેબ પર આરોપ લગાવે છે. હું આજે સ્પષ્ટ કરી દઉં છું, આદિવાસી ભાઈઓ બહેનોના ત્યાં, બક્ષીપંથના ભાઈઓ બહેનોના ત્યાં ઘેર ઘેર ફરી વળો અને મોદી ગેરંટી કહો કે ભારતીય જનતા પાર્ટી છે ત્યાં સુધી અનામતને કોઈ હાથ નથી લગાવી શકવાનું. ભાઈઓ બહેનો, મને કહો ભાઈ, આ કાશ્મીર આપણું ખરું કે નહીં? જરા જોરથી બોલો. શું બોલો છો ભાઈ? કાશ્મીર આપણું છે કે નહીં? આ ખરગે સાહેબ, કોંગ્રેસના પ્રમુખ, એવું કે છે કે રાજસ્થાન અને ગુજરાત વાળાને કાશ્મીર જોડે શું લેવા દેવા? ભાઈઓ બહેનો, ખરગે સાહેબ 80 પાર કરી ગયા, પરંતુ ગુજરાત અને ભારતને નથી ઓળખી શક્યા. ખરગે સાહેબ, મારી વાત સાંભળી લો. ગુજરાતનો એક એક જણ કાશ્મીર માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર છે. જીવ. આ કોંગ્રેસ પાર્ટીએ 70 વર્ષ સુધી 370મી કલમને દત્તક બાળકની જેમ પોતાના ખોરામાં રમાડે રાખી. તમે બીજી વાર મોદી સાહેબને વડાપ્રધાન બનાયા. મોદી સાહેબે 5 ઓગસ્ટ 2019 ના દિવસે 370મી કલમ સમાપ્ત કરી હંમેશા માટે કાશ્મીરને ભારતની સાથે જોડી. ભાઈઓ બહેનો, જ્યારે 370મી કલમ હટાવવાનું કામ લોકસભામાં ચાલતું હતું, આ રાહુલ બાબા, ઘણી વાર તો મને એમ થાય ઉભા ના થાય તો કોંગ્રેસને ફાયદો થાય, પણ ઉભા થઈ ગયા. બોલો. અને કહ્યું કે 370મી કલમ ના હટાવશો. મેં કહ્યું કેમ ના હટાવે ભાઈ? તેમને કહ્યું કાશ્મીરમાં લોહીની નદીઓ વહી જશે. અરે રાહુલ બાબા, 5 વર્ષ થયા, લોહીની નદીઓ છોડો, કાંકરી ચારો કરવાની કોઈની હિંમત નથી. આ નરેન્દ્ર મોદી સરકાર છે. નરેન્દ્રભાઈએ આતંકવાદને દેશમાંથી સમાપ્ત કરી નાખ્યો. ભાઈઓ બહેનો, 10 વર્ષ કોંગ્રેસની સરકાર ચાલી. 10 વર્ષ સુધી સોનિયા મનમોહનની સરકાર ચાલી. એ સરકાર 10 વર્ષ સુધી ચાલી. રોજ પાકિસ્તાનથી આલિયા, માલિયા, જમાલિયા આવતા હતા અને બોમ્બ ધમાકા કરી ભાગી જતા. કશું નતા બોલતા. એમની લઘુમતીની વોટ બેંક, એના ડરથી પગલાએ નતા ઉઠાવતા. તમે નરેન્દ્રભાઈને બીજી વાર વડાપ્રધાન બનાયા. ઉરી ને પુલવામામાં હુમલો થયો. 10 દિવસમાં નરેન્દ્રભાઈએ એર સ્ટ્રાઇક અને સર્જિકલ સ્ટ્રાઇક કરી પાકિસ્તાનના ઘરમાં ઘૂસી આતંકવાદીઓનો સફાયો કરવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. ભાઈઓ બહેનો, મને કહો ભાઈ, અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ કે ના બનવું જોઈએ? જોરથી બોલો. બનવું જોઈએ કે ના બનવું જોઈએ? 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટી રામ મંદિરના મુદ્દાને લટકાઈને રાખ્યો. તમે મોદી સાહેબને બીજી વાર વડાપ્રધાન બનાયા. મોદી સાહેબે 5 જ વર્ષમાં કેસે જીત્યો, ભૂમિપૂજને કર્યું અને પ્રાણ પ્રતિષ્ઠા કરી જય શ્રી રામ કરી કાઢ્યું. ભાઈઓ બહેનો, આ રાહુલ બાબા, એમની બેન પ્રિયંકા, માતાજી સોનિયાબેન, બધાને આપણે આમંત્રણ ભેજ્યું હતું. આ કેજરીવાલને મોકલ્યું હતું, પણ કોઈ પ્રાણ પ્રતિષ્ઠામાં ના આવ્યું. કેમ ના આવ્યું? છોટા ઉદેપુર વાળા કહો તો મને જરા.
એમની પેલી વોટ બેંક થી બીવે છે, વોટ બેંક થી. કઈ વોટ બેંક ખબર છે ને? અરે જોરથી બોલો, ખબર છે ને? પાક્કી ખબર છે? તો હું કહી દઉં, અમે એ વોટ બેંક થી નથી ડરતા. નરેન્દ્ર મોદીજીએ રામ મંદિરનું સ્વપ્ન પૂરું કરવાનું કામ, કાશી વિશ્વનાથનો કોરિડોર બનાવ્યો, પાવાગઢ પર 400 વર્ષ પછી માં કાળીનો દરબાર ફરીવાર સજાવવાનું કામ નરેન્દ્ર મોદીએ કર્યું, અને સોમનાથનું મંદિર સોનાનું પણ બની રહ્યું છે. ભાઈઓ બહેનો, આજ જ્યારે હું અહીં આવ્યો છું ત્યારે નરેન્દ્રભાઈ આ 10 વર્ષની અંદર આ દેશના કરોડો ગરીબોના જીવનની અંદર અજવાળું પાથરવાનું કામ કર્યું છે. અને એનો સૌથી મોટો ફાયદો અગર કોઈને મળ્યો હોય તો આપણા આદિવાસી અને બક્ષી પંથ સમાજના ભાઈઓને મળ્યો છે. ભાઈઓ બહેનો, નરેન્દ્ર મોદીજીએ 80 કરોડ ગરીબોને 5 કિલો અનાજ પ્રતિ વ્યક્તિ પ્રતિ માસ ફ્રી ઓફ કોસ્ટ આપવાનું કામ કર્યું. 12 કરોડ ઘરમાં શૌચાલય બનાવવાનું કામ કર્યું. 4 કરોડ ગરીબોને ઘર આપવાનું કામ કર્યું. 10 કરોડ ગરીબોને ગેસનું સિલિન્ડર આપવાનું કામ કર્યું. 14 કરોડ ગરીબોને ઘરમાં ચકલીથી પીવાનું પાણી આપવાનું કામ કર્યું. અને 60 કરોડ લોકોને 5 લાખ સુધીનો બધો જ સ્વાસ્થ્યનો ખર્ચો નરેન્દ્ર મોદી સાહેબે આપવાનો નિર્ણય કર્યો. અને ભાઈઓ બહેનો, બાબા સાહેબ આંબેડકર આપણા બંધારણની અંદર લખીને ગયા હતા કે આદિવાસીઓની જેટલી વસ્તી હોય એ વસ્તીના પ્રમાણમાં એમને બજેટમાં હિસ્સેદારી આપી. 2001માં નરેન્દ્રભાઈ મુખ્યમંત્રી બન્યા, 2002માં ફરીવાર બન્યા, અને ભારતનું બંધારણ આયા પછી પહેલી વાર ગુજરાતના બજેટમાં 14% પૈસા મારા આદિવાસી ભાઈઓ બહેનો માટે ફાળવવાનું કામ નરેન્દ્ર મોદીજીએ કર્યું. વન બંધુ કલ્યાણ યોજના, જેમાં આદિવાસી વ્યક્તિ, ગામ, ક્ષેત્ર અને સમગ્ર વિકાસનો વિસ્તારનો વિકાસ થાય એ પ્રકારનું કામ કર્યું. દરેક આદિવાસી ગામમાં, મને કહેજો ભાઈ છોટાઉદેપુર વાળો, 24 કલાક વીજળી આવે છે કે નથી આવતી? જોરથી બોલો, આવે છે કે નહીં? દરેક આદિવાસી ગામમાં સરખી ભણવાની વ્યવસ્થા કરી, પબ્લિક હેલ્થ સેન્ટરના, કોમ્યુનિટી હેલ્થ સેન્ટરના જારા ગૂંથ્યા, રોડો બનાવ્યા. અને ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી 1 નંબરની આદિવાસી વિરોધી પાર્ટી છે. એમના જમાનામાં આદિવાસી કલ્યાણ મંત્રાલય જ નતું. આદિવાસી કલ્યાણનું કામ ગૃહ મંત્રાલયમાં એક જોઈન્ટ સેક્રેટરી સંભાળતા હતા. અટલજી વડાપ્રધાન બન્યા 1999માં, આદિવાસીઓ માટે સૌથી પહેલું અલગ મંત્રાલય બનાવવાનું કામ અટલ બિહારી વાજપેયીએ કર્યું. મિત્રો, વાજપેયી ગયું. નરેન્દ્રભાઈએ NCST નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ ની સ્થાપના કરી, અને 70 વર્ષથી આ કોંગ્રેસ પાર્ટીએ કોઈ આદિવાસીને રાષ્ટ્રપતિ નતો બનાવ્યો. નરેન્દ્રભાઈએ ઓરિસ્સાના ગરીબ ઘરની આદિવાસી દીકરી દ્રૌપદી બેનને રાષ્ટ્રપતિ બનાવવાનું કામ આપણા નરેન્દ્ર મોદીએ કર્યું. ભાઈઓ બહેનો, કોંગ્રેસની સરકારથી 2014 સુધી આદિવાસી કલ્યાણનું બજેટ 29,000 કરોડ હતું, અને નરેન્દ્રભાઈ આયા પછી અત્યારે આદિવાસી કલ્યાણનું બજેટ
1,31,000 કરોડ રૂપિયા કરવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું. એકલવ્ય વિદ્યાલય 740 બનાયા. 1 લાખ બાળકો એ રેસિડેન્શિયલ સ્કૂલમાં ભણે છે. 40,000 શિક્ષકોની ભરતી કરી. 75,000 કરોડ રૂપિયા ડિસ્ટ્રિક્ટ મિનરલ ફંડ માટે આપ્યા. નર્મદા જિલ્લામાં બિરસા મુંડા આદિવાસી યુનિવર્સિટી બનાવી. ગોધરામાં ગુરુ ગોવિંદ આદિવાસી યુનિવર્સિટી બનાવી અને આદિવાસીઓ માટે મ્યુઝિયમ બનાવવાનું કામ પણ નરેન્દ્ર મોદીજી કર્યું. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી રાહુલ બાબાના નેતૃત્વમાં ચુનાવ લડે છે. એમના નેતા રાહુલ બાબા છે. અમેઠી હાર્યા એટલે વાયનાડ ગયા. હવે વાયનાડે હારવાના છે એટલે અમેઠી જવાની જગ્યાએ પાછા રાયબરેલી ગયા. રાહુલ બાબા, મારી એક સલાહ સાંભળી લેજો. પ્રોબ્લેમ સીટમાં નથી, તમારામાં છે. રાયબરેલીએ તમે પ્રચંડ બહુમતીથી હારવાના છો. ગમે ત્યાં ભાગો, જનતા તમને શોધે છે. ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પાર્ટી દેશનું વિભાજન કરવા માંગે, ઉત્તર ભારત દક્ષિણ ભારતના ભાગલા કરવા માંગે. આ કોંગ્રેસ પાર્ટીના હાથમાં આ દેશ ના સોંપાય. જ્યારે નરેન્દ્રભાઈ ત્રીજી વાર મુખ્યમંત્રી બનવાના હોય ત્યારે સમગ્ર ગુજરાતની જનતાની જવાબદારી છે કે ફરી એકવાર ત્રીજી વાર 26 સીટો પર કમર ખીલાવાનું. મને કહો ભાઈ, છોટાઉદેપુર વાલા સૌ લોકો આપણા જસુભાઈ, આગળ આવો ભાઈ, જસુભાઈને પ્રચંડ બહુમતથી જીતાડશો? અરે જોરથી બોલો, જીતાડશો? કમરના નિશાન પર બટન દબાવશો? મોદી સાહેબને ત્રીજી વાર વડાપ્રધાન બનાવશો? 400 પાર કરાવશો? 26 સીટો કમર ખીલશે? તો મારી સાથે બંને હાથ ઉઠાવો બંને હાથ. વિજયના વિશ્વાસની મુઠ્ઠી ભીંચો અને પ્રચંડ અવાજે બોલીએ, ભારત માતા કી જય શ્રી રામ, જય શ્રી રામ. વંદે વંદે વંદે. આ ધોમધક્કા તાપમાં આટલી મોટી સંખ્યામાં જસુભાઈને આશીર્વાદ આપવા માટે આપ સૌ આયા. આપનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ ધન્યવાદ, પ્રણામ, નમસ્કાર.